નમસ્કાર. આજના આ ઓડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ એમએડ સેમેસ્ટર 3ના પેપર નંબર 1 કે જેનું નામ છે રિસર્ચ મેથોડોલોજી, કે જેની અંદર આપણે ગ્રંથાલય કૌશલ્ય અને એવી બધી બાબતો સમજવાની છે. તો એના પહેલા યુનિટની આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જે એકમની અંદર આપણે સંશોધન માટેના સ્ત્રોત અને ગ્રંથાલય કૌશલ્યો છે એ જાણવાના છે અને સમજવાના છે. ગ્રંથાલય કૌશલ્યની અંદર આપણે જોશું કે શું વાંચવું, કેમ વાંચવું, કઈ રીતના વાંચનનું કૌશલ્ય અને નોંધનું કૌશલ્ય છે કેળવવું. અને બાકી જે આપણી ચર્ચાઓ હશે એ બધી ચર્ચાઓ આધારિત હશે સંશોધન માટેના સ્ત્રોતની, કે જેને આપણે સંદર્ભ સાહિત્યના સ્ત્રોત તરીકે પણ વર્ગીકૃત છે કરી શકીએ છીએ. વાત કરીએ આપણા આજના લેક્ચરની, તો આપણો સૌથી પહેલો મુદ્દો છે કે ભાઈ સંદર્ભ સાહિત્યનો જે સ્ત્રોત છે એ સ્ત્રોત મેળવવો ક્યાંથી. હવે ઘણી વખત કેવું બનતું હોય કે કોઈ પણ સંશોધક કે જે અલગ અલગ વિષયો ઉપર સંશોધન કાર્ય કરતું હોય છે, તો એ સંશોધન કાર્યની અંદર એને મદદરૂપ થઈ શકે એ માટે થઈ અને એને સંદર્ભ જોઈએ, એને રેફરન્સ જોઈએ. અને કેવા રેફરન્સનો એને ઉપયોગ કરવો જોઈએ પોતાના સંશોધનને અનુલક્ષીને, અથવા તો આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ પણ કહી શકીએ કે વ્યક્તિને પોતાના સંશોધનને અનુરૂપ ક્યાંથી સંદર્ભો પ્રાપ્ત કરવા, કેવા સંદર્ભો ઉપર વિશ્વાસ મૂકવો કે જેથી કરી અને એ સંશોધન છે એ સારું થઈ શકે. તો એ માટેનો આ ટોપિક છે. સંદર્ભ સાહિત્ય સામાન્ય રીતે છે ને આપણે એને 3 ભાગની અંદર વિભાજિત કરી શકીએ કે કોઈ પણ સંશોધનની અંદર જ્યારે સંદર્ભોની જરૂર પડતી હોય ત્યારે સંદર્ભને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરી શકીએ. જેમાંનો પહેલો ભાગ છે એને કહેવામાં આવે છે પ્રારંભિક સ્ત્રોતો, બીજો જે છે એને કહેવાય પ્રાથમિક સ્ત્રોતો, અને ત્રીજો જે છે એને આપણે કહીએ છીએ ગૌણ સ્ત્રોતો. પ્રારંભિક, પ્રાથમિક અને ગૌણ, જેને ઇંગ્લિશની અંદર પ્રિલિમિનરી, પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સના નામથી આપણે ઓળખીએ છીએ. આપણા અભ્યાસક્રમની અંદર ઘણા બધા ટોપિક આપવામાં આવેલા છે કે જેની અંદર આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો છે, સીડી છે, કમ્પ્યુટર છે. તો આવા બધા ટોપિક જે છે એને આપણે આ 3 ભાગની અંદર ડિવાઈડ કરશું કે જેમાં જ્ઞાનકોશો આવી જાય, શબ્દકોશો આવી જાય, વગેરે વગેરે જેવી બાબત. વાત કરીએ સૌથી પહેલા પ્રારંભિક સ્ત્રોતની, તો કોને કહેવાય પ્રારંભિક સ્ત્રોત, કોને કહેવામાં આવે પ્રિલિમિનરી સોર્સ. તો જો એની આપણે સામાન્ય શબ્દોમાં સમજૂતી મેળવીએ તો પ્રારંભિક સ્ત્રોત એટલે સંદર્ભોનો એવો સ્ત્રોત કે જેમાંથી છે ને આપણને ચોક્કસ સંશોધન ક્ષેત્રની અંદર થયેલા જે સંશોધનો હોય, જે લેખકો દ્વારા લખાયેલી સૂચિ હોય ને, એ આપણને પ્રાપ્ત થાય. વાત કરીએ ફરી એક વખત કે ભાઈ પ્રારંભિક સ્ત્રોત એટલે શું, તો કે પ્રારંભિક સ્ત્રોત એટલે સંદર્ભોનો એવો સ્ત્રોત કે જેમાંથી ચોક્કસ સંશોધનના ક્ષેત્રમાં થયેલા જે સંશોધનો હોય, જે લેખો હોય, એની સૂચિ આપણને પ્રાપ્ત થાય. હા, આ સૂચિની અંદર દરેક સંદર્ભના વિષય વસ્તુની આપણને વિગત તો નથી મળતી, પણ કોણે લખ્યું છે, એટલે કે કયા સંશોધકનું છે, શીર્ષક શું છે, પ્રકાશનનું સ્થળ શું છે, તો એવી બધી આપણને વિગતો છે ને એ સામાન્ય રીતે પ્રાપ્ત થઈ શકે છે. કે જેની અંદર આપણે એરિક છે, શિક્ષણ સૂચિ છે, મનોવૈજ્ઞાનિક સારાંશો છે, આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો છે, પછી આંતરરાષ્ટ્રીય કોઈ શોધ નિબંધો લખાણા હોય તો એમના સારાંશો છે. તો આવું બધું જે છે એ આપણે પ્રાથમિક સ્ત્રોતની અંદર મૂકી શકીએ છીએ. આ પ્રાથમિક સ્ત્રોતની અંદર સૌથી પહેલા આપણે જોઈએ એરિક વિશે, કે જે એક ટૂંકું નામ છે ERIC, જેને કહેવામાં આવે છે, એટલે કે એને આપણે ફૂલ ફોર્મ તરીકે ઓળખીએ છીએ એજ્યુકેશનલ રિસોર્સિસ ઇન્ફોર્મેશન સેન્ટર. એજ્યુકેશન રિસોર્સિસ ઇન્ફોર્મેશન સેન્ટર. આ છે ને એક અમેરિકાની એવી સંસ્થા છે કે જે શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી હોય, અને એ શું કરે છે તો કે પ્રાથમિક સ્ત્રોતો હોય ને એને પ્રકાશિત કરે. એના સામાન્ય રીતે 2 ભાગ પડે છે કે 2 ભાગની અંદર પ્રાથમિક સ્ત્રોતો છે એ પ્રકાશિત કરે છે, જેમાં એકને આપણે CIJE ના નામે ઓળખીએ છીએ, જેનું પૂરું નામ છે કરંટ ઇન્ડેક્સ ટુ જર્નલ, અને એકને ઓળખવામાં આવે છે RIE ના નામે, એટલે કે રિસર્ચ ઇન એજ્યુકેશન. આ બંને સંસ્થાઓ એટલે કે CIJE અને RIE આ શું કરે છે તો કે દર મહિને અથવા તો દર વર્ષે જે કંઈ પણ શૈક્ષણિક સંશોધનો થયા હોય
તો એ શૈક્ષણિક સંશોધનોના લેખો છે, એ સંશોધન અંગેનો અહેવાલ છે, એનો ટૂંકો સાર છે ને એ પબ્લિશ કરતો હોય છે. કોણ પબ્લિશ કરે છે? તો કે એરિક પબ્લિશ કરે છે, કે જેનું પૂરું નામ ફરી એક વખત રિપીટ કરું છું કે એજ્યુકેશન રિસોર્સ ઇન્ફોર્મેશન સેન્ટર, કે જે બે પ્રકારના પ્રાથમિક સ્ત્રોતોને પ્રકાશિત કરે છે. એટલે કે આપણે એને જો સંસ્થાની સાથે સરખાવીએ તો એ બે પ્રકારના સંસ્થાઓ, બે પ્રકારના સ્ત્રોતો એ પબ્લિશ કરતું હોય છે, જેમાં એક છે CIJE અને બીજું છે RIE, એટલે કે રિસર્ચ ઇન એજ્યુકેશન. પછી બીજો પ્રકાર આવે છે, એ છે શિક્ષણ સૂચિ, કે જેને આપણે એજ્યુકેશન ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ. હવે શિક્ષણ સૂચિની અંદર એના નામ પ્રમાણે જ એના ગુણ આપણે લખી શકીએ કે ભાઈ આ સૂચિની અંદર કોનો સમાવેશ થાય. તો કે ભાઈ આ સૂચિની અંદર જે શૈક્ષણિક જર્નલ્સ હોય એની અંદર પબ્લિશ થયેલા આર્ટિકલ્સ છે, એટલે કે લેખો છે, રિસર્ચ આર્ટિકલ્સ છે અને બુક્સ છે, એ બધાનો છે ને આની અંદર સમાવેશ થાય. અને દર મહિને આ શિક્ષણ સૂચિ છે ને એ પબ્લિશ થતી હોય છે. અને જો આપણે એના એક્ઝામ્પલ જોઈએ શિક્ષણ સૂચિઓના, તો એના ઘણા બધા એક્ઝામ્પલ છે, જેમાં આપણે બે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. જેમાંનું પહેલું છે એ છે ધ બ્રિટિશ એજ્યુકેશન ઇન્ડેક્સ અને બીજું છે એ છે ધ કેનેડિયન એજ્યુકેશન ઇન્ડેક્સ. હા, તમે આની અંદર ડિટેલ્સમાં કેવું હોય તો તમે ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન ઇન્ડેક્સ પણ લખી શકો છો. તો એજ્યુકેશનલ ઇન્ડેક્સ કે જેની અંદર લેખો છે, સંશોધન લેખો છે, પુસ્તકો છે વગેરેની લેખક સૂચિ અને વિષય સૂચિનો સમાવેશ થતો હોય છે. પછી નેક્સ્ટ ત્રીજો જે પ્રાથમિક સ્ત્રોત છે એ છે મનોવૈજ્ઞાનિક સારાંશો. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કેટલાય મનોવૈજ્ઞાનિક કસોટીઓ લેવામાં આવતી હોય છે અલગ અલગ સંશોધનના ક્ષેત્ર માટે. આપણે જાણીએ છીએ કે ભાઈ મનોવૈજ્ઞાનિક કસોટી છે એક એવું ઉપકરણ છે કે જેના કારણે આપણને ચોક્કસ પ્રકારના પ્રાપ્તાંકો છે ને એમની પ્રાપ્તિ થાય છે. અને એવા જ મનોવૈજ્ઞાનિક સારાંશો કે જેને ઇંગ્લિશની અંદર સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટના નામે આપણે ઓળખીએ છીએ, એ શું કરે તો કે ભાઈ એ જે સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ છે એ આપણે અમેરિકાના જો એક્ઝામ્પલની સાથે સમજીએ તો અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન એ દર મહિને છે ને 800થી વધારે જર્નલની અંદર જે મનોવૈજ્ઞાનિક સંશોધનો કે લેખો પ્રકાશિત થયા હોય ને એનો ટૂંકો સાર છાપી દે. અને એ ટૂંકા સાર ઉપરથી આપણને જે આપણા સંશોધનને અનુરૂપ હોય તો એ આપણે એની અંદરથી માહિતી છે લઈ શકીએ છીએ, એનો સંદર્ભ સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને 16 જેટલા અંકો એ પબ્લિશ કરતી હોય છે, 16 જેટલા એના અલગ અલગ વિભાગો હોય છે કે જેની અંદર દરેક લેખન સૂચિ અને વિષય સૂચિ છે એ આપવામાં આવેલી હોય છે. તો આ હતું મનોવૈજ્ઞાનિક સારાંશો કે જેને આપણે સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટના નામે ઓળખીએ છીએ. યાદ રાખજો કે આની અંદર આપણે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન છે એનું એક્ઝામ્પલ લેવાનું છે કે જે દર મહિને 800 કરતાં પણ વધારે જર્નલ્સમાંથી પબ્લિશ થયેલા અંકોનો ટૂંકો સાર છે એને પબ્લિશ કરવાનું કામ કરે છે. પછી આવે આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો, જેને આપણે ઇંગ્લિશની અંદર યરબુકના નામે ઓળખીએ છીએ. આ ટોપિક છે ને એ મારી દ્રષ્ટિએ અતિ મહત્વનો કહી શકાય, કારણ કે ઘણી વખત એક્ઝામમાં 5 ગુણની અંદર પણ આના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો આપણે જોઈએ કે આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો એ કઈ રીતના પ્રાથમિક સ્ત્રોત તરીકે વર્તે છે. સામાન્ય રીતે જો કહીએ તો આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો છે ને એની અંદરથી વર્તમાન સમયમાં જે સંશોધનો થયા હોય ને એની અત્યંત મહત્વની માહિતી આપણને પ્રાપ્ત થાય. અને ઘણા બધા આલ્મનેકના ઉદાહરણ છે કે જેની અંદર આપણે વર્લ્ડ આલ્મનેક, પછી ઇકોનોમિકલ આલ્મનેક વગેરે આપણે એના દ્રષ્ટાંતોમાં આપી શકીએ. કેળવણીના ક્ષેત્રની અંદર ઘણા બધા પ્રકારના વાર્ષિક ગ્રંથો એટલે કે યરબુક પણ લખાયેલી હોય છે. અને આ બધામાંથી આપણને ઘણી બધી માહિતીઓ છે એ પ્રાપ્ત થતી હોય છે. એક એવો ગ્રંથ કે જેનું નામ છે હેન્ડબુક ઓફ રિસર્ચ ઓન ટ્રેનિંગ. આ એક એવો ગ્રંથ છે કે જેની અંદર ઘણી બધી સંશોધન કરવા માટેની ટેકનિક્સ, પછી શિક્ષણની અંદર થયેલા સંશોધનો, વિવિધ વિષયોની અંદર થયેલા શિક્ષણ અંગેના સંશોધનો વગેરેની માહિતી છે ને એ આપણને આ હેન્ડબુક ઓફ રિસર્ચ ઓન ટ્રેનિંગમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એક બીજી જો આપણે વાત કરીએ તો મેન્ટલ મેઝરમેન્ટ્સ યરબુક.
આ જે મેન્ટલ મેઝરમેન્ટ યરબુક છે કે જે અમેરિકાની અંદર પ્રાપ્ત થતી હોય છે, કે જેમાં અલગ અલગ શૈક્ષણિક, માનસશાસ્ત્રીય અને વ્યવહારિક કસોટીઓ છે ને એની અંદર પબ્લિકેશન થયેલું હોય છે. આ ઉપરાંત બીજા કેટલાય કેળવણીના ગ્રંથો છે એ આ બાબતની અંદર પબ્લિશ થયેલા આપણને જોવા મળે છે. હવે જ્યારે કેળવણીની વાત થતી હોય અને વૈશ્વિક કક્ષાએ એની વાત થતી હોય તો આપણે યુનેસ્કોને પાછળ ન છોડી શકીએ. યુનેસ્કો કે જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, અને એની સાથે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ એજ્યુકેશન, એટલે કે જેને આપણે ટૂંકા નામે IBE તરીકે ઓળખીએ છીએ, એ બેયના જોઈન્ટલી એણે એક બુક પ્રસિદ્ધ કરી હતી, એક યરબુક પબ્લિશ કરી હતી, જે યરબુકનું નામ હતું ઇન્ટરનેશનલ યરબુક ઓફ એજ્યુકેશન, કે જે 1948 આપણે જ્યારે આઝાદ થયા એના 1 વર્ષ બાદ એનું પબ્લિકેશન છે કરવામાં આવેલું હતું. કોના ઉપક્રમ દ્વારા? તો કે યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ ઓફ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ એજ્યુકેશનના ઉપક્રમે 1948માં ઇન્ટરનેશનલ યરબુક ઓફ એજ્યુકેશન છે ને એ પબ્લિશ થઈ હતી. આ ઉપરાંત આપણી NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ 3 વાર્ષિક ગ્રંથો અત્યાર સુધીમાં એને બહાર પાડ્યા છે, જેમાં પહેલું છે એ છે એજ્યુકેશન ઇન ઇન્ડિયા, બીજું છે પ્રાઇમરી એજ્યુકેશન ઇન ઇન્ડિયા અને ત્રીજું છે એજ્યુકેશનલ રિસર્ચ. અને આ 3 ગ્રંથો એ આપણા NCERT દ્વારા વાર્ષિક ગ્રંથો છે એ બહાર પાડવામાં આવેલા છે, એમના દ્વારા બહાર પાડવામાં આવેલી આ યરબુક છે. એક વખત એના નામ રિપીટ કરું છું, એક વખત ખાસ યાદ રાખજો અને ખાસ સમજજો કે આપણી NCERT એ 3 વાર્ષિક ગ્રંથો, 3 યરબુક છે એ બહાર પાડેલી છે, જેમાંનું પહેલું છે એજ્યુકેશન ઇન ઇન્ડિયા, બીજું છે પ્રાઇમરી એજ્યુકેશન ઇન ઇન્ડિયા અને ત્રીજું છે એજ્યુકેશનલ રિસર્ચ. 3 નામ યાદ રાખવા ઈઝી છે. અને આ ઉપરાંત બીજી કેટલીય સંસ્થાઓ એ આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો છે એ બહાર પાડતી હોય છે. તો આ બધા થઈ ગયા પ્રાથમિક પ્રકારના સ્ત્રોતો, કે પ્રાથમિક પ્રકારના સ્ત્રોતોની અંદર ન ગણી શકાય. ચલો એક વખત તમારી કસોટી લઈએ તો આ બધાને કહેવામાં આવે છે પ્રારંભિક સ્ત્રોતો. યાદ રાખો છોકરાઓ કે આ પ્રારંભિક સ્ત્રોતો એ એવા સ્ત્રોતો છે કે જેમાંથી આપણને ચોક્કસ સંશોધનના ક્ષેત્રમાં થયેલા સંશોધનો કે લેખોની સૂચિ પ્રાપ્ત થાય. કારણ કે પ્રારંભિક, પ્રાથમિક આ બધા શબ્દો છે ને એ આપણા માઇન્ડની અંદર અફેક્ટ કરે. મેં કેમ હમણાં તમારી કસોટી માટે હું જાણી જોઈને બોલ્યો ભાઈ પ્રાથમિક સ્ત્રોતો, ખરેખર આ બધા પ્રાથમિક સ્ત્રોતો છે જ નહીં, આ બધા તો પ્રારંભિક સ્ત્રોતો છે, એટલે આનું ખાસ ધ્યાન રાખવું. તો આ હતા બધા પ્રારંભિક સ્ત્રોતો. હવે આપણે વાત કરીએ પ્રાથમિક સ્ત્રોતોની. તો પ્રાથમિક સ્ત્રોતો છે ને એ હંમેશા સંશોધક દ્વારા લખાયેલા હોય. જે વ્યક્તિ સંશોધનનું કાર્ય કરતો હોય તો એ સંશોધનનું કાર્ય કરનાર વ્યક્તિ દ્વારા જ લખાયેલા હોય, કે જેની અંદર સામયિકો આવે, જેની અંદર પુસ્તકો આવે, અહેવાલો આવે, શોધ નિબંધો આવે અને મોનોગ્રાફ્સ આવે. આ બધા એવા છે કે જેને આપણે પ્રાથમિક સ્ત્રોત, પ્રાઇમરી સોર્સની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. વાત કરીએ સૌથી પહેલા તો પ્રોફેશનલ જર્નલ્સની, એટલે કે વ્યાવસાયિક સામયિકોની. તો વ્યાવસાયિક સામયિકો છે ને એમાંના કેટલાક એવા છે કે જે કોમન હોય અને કેટલાક સામયિકો એવા હોય કે જે ચોક્કસ ક્ષેત્રની અંદર જે સંશોધનો થયા હોય ને માત્ર એના જ અહેવાલોને પબ્લિશ કરવાનું કામ કરે. દાખલા તરીકે આપણે અમેરિકાના એક્ઝામ્પલ સાથે જોઈએ તો અમેરિકાની અંદર ઘણા બધા સામયિકો, ઘણી બધી જર્નલ્સ છે એ પબ્લિશ થતી હોય છે, જેમાં એકાદા બેના જો આપણે નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો એક છે જર્નલ્સ ઓફ ટીચર એજ્યુકેશન અને બીજી છે જર્નલ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, જેને આપણે ETના ટૂંકા નામે ઓળખીએ છીએ. તો આ બે કે જે અમેરિકાની અંદર જાણીતા સામયિકો છે, જાણીતી જર્નલ્સ છે કે જેની અંદરથી આપણને ખાસ ક્ષેત્રની અંદર થયેલા સંશોધનની માહિતી પ્રાપ્ત થાય, એના અહેવાલ આપણને પ્રાપ્ત થાય, કે જે અહેવાલ સંશોધન કરતા દ્વારા જ લખવામાં આવેલો હોય. નામ એક વખત રિપીટ કરું તો જર્નલ ઓફ ET એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજી અને બીજું છે જર્નલ ઓફ ટીચર્સ એજ્યુકેશન. ભારતની જો વાત કરીએ તો આપણા ભારતની અંદર છે જર્નલ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન
અમેરિકામાં જર્નલ ઓફ ટીચર એજ્યુકેશન યાદ રાખવાનું, ભારતની અંદર જર્નલ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન આવું છે એ યાદ રાખવાનું. અને સામયિકોની જો વધુ આપણે વાત કરીએ તો એની અંદર જે સૈદ્ધાંતિક સંશોધનો છે એમ જ આપણને એના અહેવાલો છે એ પ્રાપ્ત થતા હોય છે. પછી બીજું છે એ છે અહેવાલો, કે જેને ઇંગ્લિશની અંદર રિપોર્ટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે શિક્ષણની અંદર ઘણું એવું બનતું હોય કે કોઈ સંશોધનો થતા હોય ને, કે કોઈ શોધ પ્રશ્નો લખાતા હોય તો એને છે ને સૌથી પહેલા રિપોર્ટના ફોર્મમાં તૈયાર કરવામાં આવે અને પબ્લિશ કરવામાં આવે. કારણ કે આવા સંશોધન માટે જે નાણાકીય સહાય આપતી સંસ્થાઓ છે ને એ આખો એનો રિપોર્ટ્સ માંગે, જે સંશોધન કાર્ય કરતો હોય ને એની પાસે, કે જેની અંદર એરિક છે, એનસીઆરટી છે, યુજીસી છે, એનસીટી છે, જીસીઆરટી છે, આ બધા છે ને આવા રિપોર્ટ્સ માટે ફંડિંગ આપતા હોય, નાણાકીય સહાય આપતા હોય. અને એટલે જ આપણે કહી શકીએ કે શિક્ષણની અંદર નવા વિચારો અને નવા સંશોધનોના તારણો માટે છે ને અહેવાલો એ સારો એવો પ્રાથમિક સ્ત્રોત છે. પછી આવે બુક્સ એન્ડ મોનોગ્રાફ્સ. હવે અગત્યતા ધરાવતા જે સંશોધનો હોય, જે સૈદ્ધાંતિક કાર્યો હોય, તો એ બધા છે ને એ બુક અને મોનોગ્રાફની અંદર પબ્લિશ થતા હોય છે. પછી જો આપણે વાત કરીએ તો એ છે ડેઝર્ટેશન એન્ડ થીસિસ, કે જેને ગુજરાતીની અંદર શોધ નિબંધો તરીકે આપણે ઓળખીએ છીએ. તમારામાંથી એવા કેટલાય હશે કે જે બેચલર ઓફ એજ્યુકેશન અથવા તો બેચલર ઓફ સાયન્સ કે બેચલર ઓફ કોમર્સ ને બધું પૂરું કરી અને જ્યારે માસ્ટર્સની અંદર ગયા હોય, એમએડ છે, એમએસસી છે, એમકોમ છે, એમએ છે, તો એક એની અંદર ડેઝર્ટેશન તૈયાર કરવાનું હોય, થીસિસ તૈયાર કરવાની હોય, કે જે રીતના પીએચડીની અંદર કામ થતું હોય એનો તમારે નાનો એવો ખ્યાલ મેળવવાનો છે. ઇવન આપણે એમએડની અંદર પણ અત્યારે આપણું સંશોધન કરીએ જ છીએ. દરેક ઇન્ડિવિડ્યુઅલ્સ છે એ પોતપોતાનું રિસર્ચ કરતું હશે, અને એટલા માટે જ આ શોધ નિબંધો છે એ આપણને ઘણી બધી રીતના સંદર્ભમાં અવેલેબલ થાય છે અને આપણને મદદ પણ કરતા હોય છે. તો આ હતા પ્રાથમિક સ્ત્રોતો, પ્રાઇમરી સોર્સિસ, કે જેમાંથી આપણને સંદર્ભ સાહિત્ય પ્રાપ્ત થાય છે. હવે આવે ગૌણ સંદર્ભ સ્ત્રોતો, કે જેને આપણે સેકન્ડરી સોર્સિસ તરીકે ઓળખીએ છીએ. કોને કહેવાય ગૌણ સંદર્ભ સ્ત્રોતો? તો ભાઈ ગૌણ સંદર્ભ સ્ત્રોતો એટલે કે એવા સ્ત્રોતો કે જેમનું લખાણ છે ને એ મૂળ સંશોધન કરતા એ નથી લખ્યું, પરંતુ એનું દ્વારા જે લખાણ લખાયેલું છે એનો ઉપયોગ કરી અને કોઈ બીજા લેખકે છે ને આ માહિતી તૈયાર કરી હોય. દાખલા તરીકે આપણે એક રિયલિસ્ટિક એક્ઝામ્પલથી જોઈએ તો ભાઈ માની લ્યો કે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, તો એણે પોતાની બુક પબ્લિશ કરી દીધી, એણે પોતાનો મોનોગ્રાફ છે, એણે પોતાની જર્નલ્સ છે એ પબ્લિશ કરી દીધી. અને કોઈ વાય નામનો વ્યક્તિ છે, તો એ વાય નામનો વ્યક્તિ એમાંથી રિસોર્સ લઈ અને કંઈક નવું પબ્લિશ કરે, કંઈક નવું માહિતી તૈયાર કરે, તો એ જે માહિતી બને ને એને કહેવાય સેકન્ડરી સોર્સિસ. અને આ સેકન્ડરી સોર્સિસ એટલે કે જેની અંદર આપણે એન્સાઇક્લોપીડિયાને ઇન્ક્લુડ કરીએ છીએ, જેને ગુજરાતીની અંદર જ્ઞાન કોષો કહેવાય. તમે ઘણા બધા એન્સાઇક્લોપીડિયાનો યુઝ કરતા હશો, ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ભાષાના વિષયોની સાથે જોડાયેલા છે, તો એ ભાષાના વિષયોની અંદર જોડાયેલા મિત્રો છે એ આનો ભરપૂર ઉપયોગ કરતા હોય. જેની અંદર પહેલું આવે એ છે જ્ઞાનકોશો, સાથે સાથે આપણે શબ્દકોશોને ઉમેરી શકીએ અને જીવન ચરિત્રો એટલે કે બાયોગ્રાફીનો પણ એમાં સમાવેશ થાય છે. વાત કરીએ સૌથી પહેલા એન્સાઇક્લોપીડિયાની, કે જેને આપણે જ્ઞાનકોશોના નામે ઓળખીએ છીએ. શું હોય જ્ઞાનકોશમાં? તો કે ભાઈ જ્ઞાનકોશ જે છે એ કોઈ પણ મુદ્દા અંગે છે ને સંક્ષિપ્ત રૂપમાં છતાંય તે એકદમ સચોટ અને સ્પષ્ટ માહિતી રજૂ કરતો છે ને એક ગૌણ સંદર્ભ સ્ત્રોત છે. શું છે જ્ઞાનકોશ? તો કે ભાઈ આપણા શબ્દોમાં કહીએ તો જ્ઞાનકોશ એ કોઈ પણ મુદ્દા અંગે સંક્ષિપ્તમાં માહિતી આપતો છે ને એ સંદર્ભ સ્ત્રોત છે. જેની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ તો એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા, કોલંબિયન એન્સાઇક્લોપીડિયા, એ બધા એના જાણીતા જ્ઞાનકોશો છે. અને જ્યારે આપણે આપણા શિક્ષણની અંદર વાત કરતા હોઈએ તો એન્સાઇક્લોપીડિયા ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એ આપણને શિક્ષણની અંદર સંશોધનમાં ખૂબ જ મદદ કરે છે. જો પાછળ શબ્દ લગાડી દેવાનો, જ્યારે શૈક્ષણિક સંશોધનની ને બધી વાત આવતી હોય ને ત્યારે એજ્યુકેશનલ રિસર્ચ આગળ આપણે એન્સાઇક્લોપીડિયા મૂકી દેવાનું, કે એન્સાઇક્લોપીડિયા ઓફ એજ્યુકેશનલ રિસર્ચ.
કે જેમાંથી આપણને ઘણી બધી માહિતી છે એ પ્રાપ્ત થઈ શકે છે. અને એવું કહેવાય કે દર 10 વર્ષે છે ને એમની માહિતી નવી થઈ જાય, એમની માહિતીમાં નવું અપડેશન સાથેની આવૃત્તિઓ છે એ બહાર પડે છે. તો આ હતું પહેલું જ્ઞાનકોશ કે જેને આપણે ગૌણ સંદર્ભ સાહિત્યની અંદર મૂકીએ છીએ. આ ઉપરાંત આમાં જ જો આપણે વાત કરીએ તો બીજા ઘણા બધા એવા જ્ઞાનકોશો છે કે જે આપણને ઘણી બધી રીતના ઉપયોગી થતા હોય, કે જેની અંદર એન્સાઇક્લોપીડિયા ઓફ ફિલોસોફી છે, એન્સાઇક્લોપીડિયા ઓફ મેન્ટલ હેલ્થ છે, એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સ છે. તો એનો બધાનો સમાવેશ છે આમાં થતો જોવા મળે છે. આ ઉપરાંત આપણા ગુજરાતી ભાષાની અંદર પણ જ્ઞાનકોશો તૈયાર થાય છે. તમે લોકો જાણો છો કે વિશ્વકોશ પ્રકાશન ટ્રસ્ટ કે જે આપણા આર્થિક પાટનગર અમદાવાદની અંદર છે, એણે ઓલરેડી 14 વોલ્યુમ છે એ આના પબ્લિશ કરી દીધા છે. પછી બીજું આપણે જોઈએ તો એ છે શબ્દકોશો. જ્યારે કોઈ ભાષાના વિષયોની અંતર્ગત સંશોધનનું કાર્ય થતું હોય ત્યારે, અને ખાસ કરીને જોડણી, ઉચ્ચારણ, શબ્દાર્થ વગેરે જો આપણે જાણવું હોય તો એના માટે છે ને શબ્દકોશ અત્યંત અગત્યનું છે. શબ્દકોશ છે ને એ અદ્યતન છે, એ વિશાળ છે. આપણને ઇંગ્લિશ ભાષાની અંદર પણ સારા એવા શબ્દકોશો મળી રહે છે કે જેની અંદર ઓક્સફોર્ડ ડિક્શનરી, કે જેની અંદર વેબસ્ટર્સ ઇન્ટરનેશનલ ડિક્શનરી, આવા બધાનો સમાવેશ છે એ થાય છે. અને આપણા ગુજરાતી ભાષાની અંદર પણ ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણી કોશ, સાર્થ શબ્દકોશ, આપણા ભગવતસિંહજી દ્વારા તૈયાર કરવામાં આવેલું ભગવત ગૌમંડળ, એ પણ એક પ્રકારના શબ્દકોશ છે. અને શબ્દકોશોને આપણે જ્ઞાનકોશો જેવા જ બનાવવાનો પ્રયત્ન છે કરીએ છીએ. હાલના સમયમાં શું થઈ ગયું કે ભાઈ, હાલના સમયની અંદર સંશોધક છે ને બધા આધુનિક છે, એ બધા જૂના વિચારોવાળા કે ટેકનોલોજીથી વાકેફ ન હોય ને એવા સંશોધકો નથી. એટલે હવે શું કરે સંશોધકો કે ભાઈ આ શબ્દકોશની એને બહુ ઓછી જરૂર પડે, એને તરત જ ગૂગલ ટ્રાન્સલેટ ખોલ્યું, ડિક્શનરીનો ઉપયોગ કર્યો, શબ્દો સર્ચ કર્યા, ટ્રાન્સલેટ કર્યું, ગૂગલમાં કર્યું, તો 65 કરતાંય વધુ ભાષાઓમાં છે ને આપણે કોઈ પણ શબ્દનો અર્થ જાણી શકીએ, એને ટ્રાન્સલેટ કરી શકીએ, બધું આપણે કહી શકીએ. આ ઉપરાંત આપણને હવે ઓનલાઈન ડિક્શનરી પ્રાપ્ત થાય છે. તમે કદાચ નેટ ઉપર સર્ચ કરો dictionary.com યા ફિર વર્લ્ડ વેબ, તો ઘણા બધા શબ્દો તમને એની અંદરથી પ્રાપ્ત થાય છે. અને તમે વર્લ્ડ વેબનો પણ ઉપયોગ છે આની અંદર કરી શકો છો. તો આ બધી વસ્તુઓ છે એ આપણને ગુણ સંદર્ભ સ્ત્રોતમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને લાસ્ટમાં જો આપણે કહીએ તો એ છે જીવન ચરિત્રો, એટલે કે જેને આપણે બાયોગ્રાફીઝ તરીકે ઓળખીએ છીએ. હવે કેટલાક સ્ત્રોતો એવા હોય કે જે સ્ત્રોતોની અંદર છે ને વિવિધ લોકોએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું હોય. એ વ્યક્તિની જન્મ તારીખ છે, ભાઈ કેટલું ભણ્યા છે, એણે કરેલું સંશોધન છે, એણે કેટલા પ્રકાશનો બહાર પાડ્યા, એનું યોગદાન શું છે, એ બધી માહિતી એમાંથી આપણને મળે જીવન ચરિત્રોમાંથી, બાયોગ્રાફીઝમાંથી. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે વેબસ્ટર્સ બાયોગ્રાફિકલ ડિક્શનરી, કે જેની અંદર જીવંત અથવા તો મૃત જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે એની આપણને માહિતી પ્રાપ્ત થાય છે, કે જેમાં વેબસ્ટર્સ બાયોગ્રાફિકલ ડિક્શનરી આપણે યુઝ કરવી પડે. અને જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પણ ઇન્ડિયા વૂઝ વૂ 1982 આવું એક બાયોગ્રાફિક માટેનું એક સરસ મજાનું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય છે, કે જે ન્યૂ દિલ્હીથી પબ્લિશ કરવામાં આવે છે. અને આ ઉપરાંત ઘણી બધી યરબુક પણ એની અંદર આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે આ શીર્ષક હેઠળ. તો આ થઈ ગયા સંદર્ભ સ્ત્રોતોના, જે આપણે સંદર્ભ મેળવવાના સ્ત્રોતો છે, કે જેની અંદર પ્રાથમિક સ્ત્રોત, ગૌણ સ્ત્રોત, પ્રારંભિક સ્ત્રોત વગેરેનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો એક વખત તમને ક્વિક રિવાઇઝ કરાવવું તો ભાઈ યાદ રાખો કે કોઈ પણ સંશોધક સંશોધન કરવા માટે સંદર્ભ સ્ત્રોતની જરૂર પડે. 3 પ્રકારના હોય, પ્રારંભિક, પ્રાથમિક અને ગૌણ. પ્રારંભિકની અંદર જોવા જઈએ તો એની અંદર એરિક એજ્યુકેશનલ રિસર્ચ ઇન્ફોર્મેશન સેન્ટર, એજ્યુકેશન ઇન્ડેક્સ એટલે કે શિક્ષણ સૂચિ, સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ મનોવૈજ્ઞાનિક સારાંશ, આલ્મનેક અને વાર્ષિક ગ્રંથો. જો પ્રાથમિક સ્ત્રોતો જોઈએ તો એની અંદર આવશે જર્નલ્સ, અહેવાલો એટલે કે રિપોર્ટ્સ,
બુક્સ, મોનોગ્રાફ્સ, ડેઝર્ટેશન્સ વગેરે વગેરે. અને જો ગુણ સંદર્ભ સ્ત્રોતો જોવા જઈએ, સેકન્ડરી સોર્સિસ જોવા જઈએ, તો એની અંદર જ્ઞાનકોશ, શબ્દકોશ અને બાયોગ્રાફીઝ એટલે કે જીવન ચરિત્રનો સમાવેશ થાય છે. તો આ વાત હતી આ ઓડિયો લેક્ચરમાં કે જેમાં આપણે યુનિટ 1 ની અંદર જે આપણને સંદર્ભ માટે જે સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણને મદદ કરી શકે છે એ ટોપિકની. હું આશા કરું છું કે આ ઓડિયોની સાથે તમારા ઘણા બધા કન્સેપ્ટ છે એ આ ટોપિકના ક્લિયર થઈ ગયા હશે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.